નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથેની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે ત્યારે હળવદ પણ કેમ બાકાત રહે. હળવદમાં પણ અનોખી રીતે ઉજવણી થઈ રહી છે, વર્ષોથી આ ઉજવણી થઈ રહી છે. આવો આપણે હળવદ વિસ્તારના સોની વાડકા રાજાને જોઈએ. આમ તો ગણેશ ઉત્સવ ગણપતિ આપણને ઘણી બધી શીખ પણ મળે છે. વિઘ્નહર્તા ને સૌ પ્રથમ પૂજવામાં આવે છે અને આ પૂજન અર્ચન જુદી જુદી રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે. આમ જોઈએ તો ગુજરાતમાં પણ દિન પ્રતિદિન જોવા મળતા ઉત્સવોમાં ખાસ કરીને આપણે જોઈએ તો ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને જુદી જુદી રીતે પૂજા વિધિ અર્ચના થાળ અને ભોગ ધરાવતા હોય છે. આમ તો ગણેશજીને પ્રિય એવા લાડુનું ભોજન પણ ગણેશ ચોથથી જમાડી અને સ્થાપન થતું હોય છે. આ સોની વાડકા રાજા આપણે જોઈ રહ્યા છીએ. લાઈવ જે દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો એ હળવદ શહેરમાં સોનીવાડ વિસ્તારમાં આવેલા તેના દર્શન કરી રહ્યા છો અને ગણપતિને 16 શણગાર સજાવવામાં આવતા હોય છે. આમ જોઈએ તો આપણે ફૂલોથી, હારથી, ઘણીવાર ફળ ફળાદી ભોગ અને પ્રસાદ પણ ધરાવવામાં આવતો હોય છે. તેમજ આપ સૌ જાણો છો મિત્રો કે સમગ્ર દેશમાં આમ જોઈએ તો ગણપતિ ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે ત્યારે હળવદમાં સોનીવાડ વિસ્તારમાં આપણે આવો એમની સાથે પરિચય મેળવીએ અને કેટલા વર્ષોથી આયોજન કરે છે એમના આયોજકમાં એમને પણ પૂછીશું. સાથે જ મેં કહ્યું એમ, શું નામ કાકા તમારું? કિરીટભાઈ મહેતા. આ કયો વિસ્તાર છે? સોનીવાડ વાઘેશ્વરી મંદિર વાળો વિસ્તાર. કેટલા વર્ષથી ગણેશ ઉત્સવ? છેલ્લા 11 વર્ષથી અમે આ ગણપતિ મહોત્સવની ઉજવણી કરી. પૂજા અર્ચન વિધિમાં એને ભગવાનને પ્રસાદ થાળ કઈ રીતે અને કેટલા દિવસ રાખતા હોય છે? અમે 14 સાતમને દિવસ સાતમ દિવસ કરી, શરૂઆતથી 14થી કરી છે અને 14મી દિવસે 7 તારીખથી 14 તારીખ સુધી. કયા કયા ટાઈમે આરતી થાય છે અને પ્રસાદમાં અને રાત્રિના ભજન કીર્તન કે કઈ રીતનું આયોજન હોય છે? સવારના 8 વાગ્યામાં આરતી કરીએ છીએ અને સાંજે 8 વાગે આરતી કરીએ છીએ. દિવસ દરમિયાન બપોરના માતાજીને ગણપતિ દાદાને ભોગ ચડાવીએ છીએ. લાડુ, દાળ ભાત હોય છે જે લોકો દરેક ઘરના સભ્યો એ પોતાના લેતા આવે છે, જમણવાર બનાવીને લેતા આવે છે અને ગણપતિ દાદાને ધરાવીએ છીએ. અને આજુબાજુ વિસ્તારના દર્શનાર્થીઓ, શેરીના શનિવારના દરેક સભ્યો, ઘરની દરેક સભ્યો આરતી ટાણે સવાર સાંજ બંને ટાઈમ હાજર રહે છે. પ્રસાદીની અંદર રોજ અલગ અલગ પ્રસાદ લાવીને અમે માટે ગણપતિ દાદાને ધરાવીએ છીએ. આમ તો મિત્રો સોનીવાડના રાજાની અલગ અલગ મેં કહ્યું એમ વેશભૂષા, ફૂલહારથી પણ તમે આમ જુઓ તો તમને એવું લાગે કે ખરેખર દ્રશ્યમય આપણે જોઈએ તો ગણપતિ મહોત્સવની જે મેં કહ્યું એમ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશમાં, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ થઈ રહી છે. વિવિધ જગ્યાએ અલગ અલગ ભોગ, થાળ, શણગાર અને તેમજ તમે જે જોઈ રહ્યા છો એ હળવદ શહેરના સોનીવાડ વિસ્તારમાં સોનીવાડકા રાજા છેલ્લા 11 વર્ષથી અહીંયા ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે અને આ ગણપતિને 10 દિવસ જે પૂજા અર્ચના અને ભોગ ધરાવવામાં આવે છે, ત્યારબાદ ગણેશ વિસર્જન થતું હોય છે. અને આપ સૌ જાણો છો મિત્રો, પરંતુ ગણેશજી આપણને શીખવે છે કે જેનું સર્જન છે એનું વિસર્જન 100% નક્કી જ છે. સાથે જ એમની પાસેથી પણ આપણે ઘણું બધું એમના જીવનના ચરિત્રોમાં આમ જોઈએ તો આપણને એક સૌ મોટો ઉપદેશ આપી રહે એવું લાગે છે. કારણ કે 4 ધામ થાય કે ન થાય, પરંતુ માતા પિતાના પ્રદક્ષિણા કરીને એમને આ 4 ધામ યાત્રાનો સંદેશ પણ આપેલો. સાથે સાથે એમના જીવનના અનેક એવા પ્રસંગો વણાયેલા છે. ભગવાન શ્રી મહાદેવ અને પાર્વતીજીના આ પુત્રને વિઘ્નહર્તા અને સૌ પ્રથમ પૂજવામાં આવે છે. આપ સૌ જાણો છો ત્યારે હળવદમાં સોનીવાડ વિસ્તારમાં પણ એમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને આ સોનીવાડકા રાજાના આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો, નજર હળવદના પેજને હજુ સુધી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સૌ પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવી જ અનેક અવનવી સ્ટોરી અને સાથે જ હળવદ આજુબાજુ વિસ્તારની બનતી તમામ ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે. મને આપશો રજા. નમસ્કાર.